ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી. એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે. તો દિનુભાઈ હુકમ આવો આક્ષેપ કરે? દિનુભાઈ અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બંનેને ગમે તકલીફ હોય એમ વાંધો હોય, અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું, અને આ કલેક્ટરે કંઈક ખાલસા કર્યું કે જે કાંઈ હોય, અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા. યુદ્ધો ચાલ્યા છે, શું મામલો હોઈ શકે? એ બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે. તો કેમ દિનુભાઈ આવું કહે? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે. કઈ જમીન? પાંજરાપોળની કોઈ જગ્યા લીધી એને, અને એ જમીનનો કોઈ મુદ્દો છે કલેક્ટર બંને વચ્ચે.